परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाईजीना पंचम कुमार श्री रघुनाथजीना लाल श्री गोपाललाल तथा તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિલ અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. બોલો શ્રી ગોપાલ વૈષ્ણવ છે 76માં કાનદાસ ઢાંડિયા. પહેલા સાખી આપી છે તો હું એ જ લઉં છું. એ હા દરબાર ઘર નિજ દાસ આસ સદા જન એહી જીત રાજિત જમુનેશ કિબત બદે તિત તેહી મંડપ 14 મધ્ય ચકિત ભયો સુભઢાડી બદત કહે જસ બંસ પ્રીત પિયો ગન ગાગી પ્રીત પિયો ગુન ગાડી. એ હા અંગ અંગ પ્રત આવેશ કી કહા કહું મતી મોય કાનર જગ કુલ જુગ વિશે ભલો સુભ્રન જન હોય ભલો સુબ્રત જન હોય. ભાવાર્થ કહેતા કહે છે કે કાનદાસભાઈ એક જ્ઞાતે અદિચ્ય બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને કમળિયા ગામે નિવાસ કરતા હતા. એટલે કે પોતે કમળિયા ગામે રહેતા અને અદિચ્ય બ્રાહ્મણ વૈષ્ણવ હતા. તેમને મહારાજ શ્રી જમનેશ પ્રભુને પોતાના ઘરે કમળિયા પધરાવ્યા હતા. એટલે કે પોતે જમનેશ મહાપ્રભુજી જ્યારે પરદેશ પધાર્યા ત્યારે તેમણે જમનેશ મહાપ્રભુજીને કમળિયા પોતાના ઘરે પધરાવ્યા અને પોતે અને પોતાના કુટુંબને નામ નિવેદન અપાવ્યું. એટલે કે પોતે પણ નામ નિવેદન લીધું અને એમના કુટુંબના સર્વે કોઈ જે છે એમને પણ નામ નિવેદન અપાવ્યું. ભેટ ઘણી જ થઈ અને પોરબંદર 14નો મંડપ હતો. એટલે ઘણી ભેટ થઈ. પ્રભુશ્રી ત્યાંથી 14નો જે મંડપ છે પોરબંદર ત્યાં પધાર્યા છે. હવે એ સમયે આ જે કાનદાસભાઈ જે છે એ મહારાજની સન્મુખ ઠાડા થઈને ઊભા રહ્યા. એટલે પોતે એ 14ના મંડપમાં ગયા અને મહારાજની સન્મુખ જઈને ઢાઢી થઈને નાચ્યા. એટલે કે પ્રભુએ ભાવ એવા ઉત્તમ કરી દીધા, પ્રભુ ઉપર એટલો ભર ઉપજ્યો અને તેથી તેઓ ત્યાં આગળ પ્રભુની સન્મુખ ત્યાં ઢાઢી બનીને નાચે છે. શ્રી ઠાકોરજીના વંશના જશ કહ્યા. એટલે કે પ્રભુના વંશના જે જશ હોય એ ઉમંગે ઉમંગે તેમણે ત્યાં ઢાઢી લીલામાં ઢાઢી બનીને પ્રભુના જશ પ્રભુની સામે ગાયા. કેવી પ્રભુએ કૃપા કરી કે નામ નિવેદનની સાથે જ એ પ્રભુના જશ એમણે પ્રભુની સામે ગાયા. પ્રભુએ એટલી એમના ઉપર કૃપા કરી. તેમજ કૌવત છંદ અને તથા બીજા ઘણા ગ્રંથ પણ ગાયાની ઉપરાંત એમણે કૌવત છંદ અને બીજા ઘણા ગ્રંથ પણ એમણે રચ્યા છે અને ગાયા છે. તેમને મહારાજ શ્રીનો જશ મુખ પાઠ હતો. એટલે કે મહારાજ જમનેશ મહાપ્રભુજીનો જે જશ છે જમનેશ જશ એમને મુખ પાઠ હતો અને પોતે જ્યારે ઢાઢી બનતા ત્યારે રૂવે રૂવે તેનો આવેશ આવતો. જ્યારે આપણે ઢાઢી લીલા જોઈએ ને આપણા આ માર્ગની અંદર પુષ્ટિ માર્ગની બીજે બધે તો આપણે જોઈએ પણ આપણી પુષ્ટિ માર્ગની અંદર જે ઢાઢી લીલા હોય ને જ્યારે તમે એમાં દર્શન કરો ને જ્યારે ઢાઢી અને ઢાઢણ જ્યારે ત્યાં આવે છે ને પ્રભુને દંડવત પ્રણામ કરે અને પછી જ્યારે ઢાઢી લીલા કરવા માટે જ્યારે પ્રભુની સમક્ષ ઊભા રહે ને ત્યારે એમની અંદરનો આવેશ જ કંઈક અલગ હોય. તમે એમને નોર્મલ લાઈફમાં જુઓ ને સામાન્ય રીતે તો તમે એમને ઓળખી પણ ન શકો એવો એમના મુખનું તેજ જ હોય. હું મારો જ એક અનુભવ કહેવા માંગુ છું કે ગઈ વખતે અમે અહીંયા બાળ શિબિર યોજાય છે લાડવડ રાયચીમાં,
તો ત્યાં આગળ જ્યારે અમે ગયા તો તે સમયે બાળકો દ્વારા ઢાઢી લીલા કરવામાં આવેલી. ખરેખર હું એમ કહીશ કે બાળકો આપણને એવું લાગે નહીં કે એ નાના બાળકો હશે, જાણે સામે સાક્ષાત આપણને પ્રભુની સામે ઢાળી લીલા રચાતી હોય ને ભગવતીઓ ઢાળી લીલા કરતા હોય ને એવો એમનો પ્રભાવ હતો, એવા એમના રાગ હતા, એટલા સુંદર રાગ કે આપણને એમ લાગે કે અત્યારે એમના ચરણો પડીને દંડવત પ્રણામ કરીએ, એટલો એમનો પ્રભાવ. અને મુખનું તેજ તો વર્ણવી ન શકાય. એવી રીતે જો હું એક સામાન્ય એમ દાસના દાસ જેવી હોઉં અને મને એવો ભાવ થતો હોય કે આ ભગવતી જે સામે ઢાળી લીલા કરી રહ્યા છે બાળકોના સ્વરૂપમાં, તો જ્યારે આ કાનદાસ ઢાઢિયા જે છે એ જમનેશ મહાપ્રભુજીની સામે જ્યારે એ વંશના એ અને જમનેશ મહાપ્રભુજીના જશને જ્યારે એ ગાતા હશે તો એનો પ્રભાવ કેવો હશે, કેવો આવેશ એમના શરીરમાં હશે, પ્રભુએ કેવું પ્રમાણ આપ્યું હશે. એવા આ ઢાઢી લે છે. એટલે એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે કે એમના રોવે રોવેમાં એવો આવેશ હતો, પ્રભુનો પ્રતાપ વર્ણના કારણે એવો આવેશ અને મુખનું તેજ હતું કે જાણે દ્રષ્ટિ આપણે એના ઉપરથી ફેરવી ન શકીએ. આવી રીતે ઢાઢી બની અને પ્રભુનું એ સામે એમના જશ ગાતા. આવા આવેશની સાથે મહારાજની સુદ્રષ્ટિથી તેમના અંગમાં કાયમ રહેતો, એટલે કે સદાય જ્યારે પણ એ ઢાઢી બનતા તો પ્રભુએ એવી કૃપા કરી, મહારાજે એવી કૃપા કરી કે એમના અંગે અંગમાં એ આવેશ સદાને માટે રહેતો. આપ શ્રીએ શ્રી મુખે આજ્ઞા કરી કે કાનજી તું ઢાઢી સારો થઈ છે, એટલે કે એમ કહે છે કે કાનજી તું તો ઢાઢી સારો છે. એમ પ્રભુને પણ એમની ઢાઢી લીલા ગમતી. જ્યારે આપણા ભાવ ઉત્તમ હોય ને તો ભલે તમે ગમે તે રાગમાં ગાતા હોય પણ પ્રભુને એ ગમે. એમ કહેવાય ને કે તમારા ઠાકોરજીને જ્યાં સુધી તમે તમારી રીતે ન ગાઓ ને ત્યાં સુધી એમને સંતોષ ન થાય, ત્યાં સુધી એમને કશું ગમે નહીં. તમારા પ્રભુને તો તમે જ વાલા છો, જેમ તમને તમારા પ્રભુ વાલા. તો અહીંયા પણ એમ કહે છે કે કાનજીભાઈ જે ઢાઢી જે છે એ પ્રભુની સામે જ્યારે ઢાઢી લીલા કરતા તો એવા ઉત્તમ ભાવ હતા ને એટલે મહાપ્રભુએ પણ એમ કહ્યું, જમનેશ મહાપ્રભુજીએ કે કાનજી તું સારો ઢાઢી છે. તે ઉપરથી તેમના વંશના ઢાઢિયા કહેવાય. અને જ્યારે પ્રભુએ આવું કહ્યું તે ઉપરથી એમનું આખું જે વંશ છે એ ઢાઢિયાના નામે પ્રચલિત થયું. કાનજીભાઈને પણ વૈષ્ણવો ઢાઢી આ કહીને બોલાવતા, એટલે કે પોતે ઢાઢી કહીને કે ઢાઢિયા કહીને જ એમને બોલાવવામાં આવતા આખા સમાજની અંદર. અને આજ સુધી તેમના પરિવારના જે છે એ બધાને ઢાઢિયાના નામથી જ ઓળખવામાં આવે છે. એવા પરમ કૃપાપાત્ર હતા કાનદાસ ઢાઢિયા. એમની કૃપાનો પાર નથી. અહીંયા એમનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે. પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.